તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ઓલપાડ તાલુકો નકલીનો હબ। આમ ગત એક વર્ષમાં જુદી જુદી 5 જેટલી ફેક્ટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ત્યારે ફરી 2025માં પણ સિલસિલો યથાવત હોવાનું બનાવટી ઘીનું કારખાનું પકડાયું છે। ઉલ્લેખનીય છે કે સુરતનો ઓલપાડ તાલુકો એ નકલી ચીજ વસ્તુઓનો હબ બની ગયો છે। અગાઉ પણ ઓલપાડ તાલુકામાંથી નકલી ઘી, નકલી દારૂ, નકલી વિમલ ગુટખા, નકલી શેમ્પૂના કારખાના ઝડપાઈ ચૂક્યા છે। સુરત જિલ્લામાં અસલી નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે। ઓલપાડમાં જાણે નકલી ફેક્ટરીઓ ઝડપાવાનો સિલસિલો અટકતો જ નથી। ઓલપાડના માસમાં ગામની સીમમાં આવેલ કમાંગ નકલી ઘીનું કારખાનું ધમધમતું હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી। આ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની દરોડા પાડી કરોડોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। જ્યારે વિજિલન્સની ટીમે નકલી ઘીનું કારખાનું ચલાવતા 2 ભાઈઓની અટકાયત કરી છે। નકલી ઘીનું કારખાનું જોઈ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ। બાતમી સ્થળે દોડી ગયેલ સ્ટેટ વિજિલન્સની ટીમ નકલી ઘીનું કારખાનું જોઈ ચોંકી ગઈ હતી। તપાસ કરવામાં આવતા આ કારખાનામાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું હતું। સ્ટેટ વિજિલન્સ ટીમે નકલી ઘી ભરેલ 496 બોક્સ, નકલી ઘીનું 69.67 લાખની કિંમતનું રો મટીરિયલ, 16.59 લાખ કિંમતની અલગ અલગ મશીનરીઓ, 7.55 લાખ કિંમતનું પેકિંગ મટીરિયલ, 2 મોબાઈલ મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। કારખાનું ચલાવતા 2 સગા ભાઈઓની પોલીસે અટકાયત કરી। સ્ટેટ વિજિલન્સની ટીમે આ નકલી ઘીનું કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા તેમજ ભૂપેશ ઈશ્વર ભરતિયાની અટકાયત કરી છે। આ બંને સગા ભાઈઓએ કેટલા મહિનાથી આ નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું, કેટલું નકલી ઘી માર્કેટમાં ઘુસાડ્યું, અગાઉ ક્યારેય પકડાયા છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરી છે।